શું જોઈને તે આને પસંદ કર્યો છે? આને પુરુષ કહેવાય? યાર છે લાયક જ નથી. બોક્સિંગ ને બાળકોનો ખેલ સમજી રહ્યો હતો. કઈ વાંધો નહીં. હવે તું જો પેલો મારી તારી ચટણી બનાવશે. તું જો. बॉक्सिंग की फाइटिंग से बचना, घर पे आके बेटा सो जा. ભારત બોક્સિંગ ક્લબ વાળાએ આ છોકરામાં શું જોઈને એને અહીંયા મોકલ્યો છે એ વસ્તુની સમજણ જ નથી પડી રહી. શરૂઆતી 5 જ મિનિટમાં નોકઆઉટ થઈ ગયો છે આ વિજય કુમાર. હા પૂરું. તારો લાડકો હારી ગયો. બ્રિજેશ કુમારની ફેંટો ખાઈને લાગે છે 1 અઠવાડિયા સુધી ઉઠશે નહીં બી એના. ખેલ ખતમ, નાટક બંધ, ચેપ્ટર ક્લોઝ, મેટર ફિનિશ. જિંદગીનો કોઈ ભરોસો નથી. ક્યારેક કિસ્મત આપણને થપ્પડ મારે અને ક્યારેક આપણે સામે ચાલીને કિસ્મતની થપ્પડ ખાઈએ. આ વિજયની જેમ. પેલી લાડુની કેટલી વાર છે? આ બધું શું છે ગીતા? મને પણ નથી સમજાતું મમ્મી. ઉઠ 1 2 3. વિજય કુમાર હજુ સુધી ઊભા નથી થયા ને અમને જોઈને લાગે છે કે ઊભા થશે પણ નહીં. અને ફ્રેન્ડ્સ, આ જોઈને આપણને ખબર પડી જ ગઈ છે કે આ મેચમાં વિનર કોણ થવાનું છે. કેમ વિજય આવું કેમ કરે છે? બેટા અમને કાનમાં દુખે છે, તારું ગળું અહીંયા ના ફાડ. હા, એ તારી વાત નથી સાંભળતો બેટા. અહીંથી હવે શું, વિજય તો હારી જ જવાનો છે. હું શરત લગાવું છું. તું શરત લગાવી? માનનીય સુશીલાજી, તમે લગાવશો? વિજય, હું તારી સામે હાથ જોડું છું ભાઈ. ઉઠ. અરે ગીતા સાથે લગ્ન કરવાના છે. ઉઠ વિજય, પ્લીઝ યાર, ઊભો થા. ઉઠ વિજય, ઉઠ વિજય. કમ ઓન વિજય. ઉઠ વિજય. નો વિજય કુમાર ઉઠશે એવું સહેજ પણ નથી લાગી રહ્યું. ભૈલા, ત્યારે ત્યાં જઈને વિજયને અહીંયા લાવવો પડશે. ડ્રાઈવરને કહી દે કાર રેડી કરે. ગાડીને તકલીફ આલવાની કોઈ જરૂર નહીં. ડાયરેક્ટ 108 બોલાવી પડશે. તારે તારી મહેનતથી ને પ્રામાણિકતાથી 1 લાખ રૂપિયા કમાવા પડશે. મને તારી જરૂર છે વિજય, તારી જરૂર છે. 3 4 5 6 7 8. સુપર વિજય કુમાર ભાનમાં આવી ગયા છે અને લડવા માટે તૈયાર થઈ ગયા છે. સુપર.